So my friends, I hope that this is the last month of your 12th and 10th class, and our just a little bit syllabus is remaining till now because of this COVID-19 and the government's decision power. So today in this lecture I am going to start your long writing section department. Okay, long writing section means email writing, report writing, essay writing, speech writing, information transfer as well as application writing. So my dear students, we have completed in the live lecture application writing as well as email writing. But report writing is remaining. So report writing is going to start. હવે મિત્રો report writing એટલે શું? report એટલે શું? તો report એટલે કે આપણી આંખે જે જોયું છે, આપણે જે નિહાળ્યું છે, આપણે જે ન્યૂઝપેપર વાંચીએ છીએ, ઓકે, તેમાં જે આપણે અહેવાલો વાંચતા હોઈએ, બનાવ જે બને છે તે બધા આપણે જે જોઈએ છીએ અને વાંચીએ છીએ, તે બધા જે બનાવો છે, ઓકે, તેને કહેવાય છે અહેવાલ. તો એ અહેવાલ એટલે શું? તો જુઓ કે આપણે જે જોયું છે, સાંભળ્યું છે, જે કર્યું છે તેની વિગતવાર માહિતી એટલે અહેવાલ. ટૂંકીને ટચ ભાષામાં વાત કરીએ તો ટૂંકમાં કોઈ પણ પ્રકારની ઘટનાનું વિગતેથી વર્ણન એટલે અહેવાલ. કોઈ પણ પ્રકારની ઘટનાનું વિગતેથી વિગતવાર વર્ણન, ક્રમ પછી ક્રમ એમ વર્ણન હોય એને કહેવાય રિપોર્ટ. તો તમને ચાલો કે એ તો ખ્યાલ હશે, નાની એક ભાષા છે, નાની એક વ્યાખ્યા છે કે ભાઈ રિપોર્ટ એટલે શું, એ તો સૌનો ખ્યાલ હશે. પણ તમે લોકો અટવાઓ છો ક્યાં? તો આ ટોપિક છે તમારા બધા માટે 5 માર્ક્સ, 5 ગુણનો ટોપિક છે. કેટલા? 5. તો તમે અટવાઓ છો ક્યાં? તો કે હાઉ ટુ રાઇટ, કેવી રીતે લખવું. તો કેવી રીતે લખશો મિત્રો આપણે? તો તેના આપણે થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે તે તારવેલા છે જુદા જુદા. તો પહેલા સૌપ્રથમ પોઈન્ટ્સ પર આપણે નજર કરીશું, ત્યારબાદ તેનું ફોર્મેટ અને ત્યારબાદ કેવી રીતે લખવું. ઓકે, તો જોઈએ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા કયા છે. તો કે સૌપ્રથમ રિપોર્ટ કેવો હોવો જોઈએ? તો કે ટૂંકો, સ્પષ્ટ, સરળ એટલે કે સરળ શબ્દોમાં અને ક્રમિક એટલે અહીં જે વાત કરી તે વિગતવાર ક્રમિક હોવો જોઈએ. એક પછી એક ઘટના તેની અંદર ક્રમાનુસાર ગોઠવાયેલી હોવી જોઈએ. હવે ત્યારબાદ રિપોર્ટમાં કાલ્પનિક બાબતોનો સમાવેશ નથી. શેનો સમાવેશ નથી મિત્રો? તો કે કાલ્પનિક બાબતનો સમાવેશ રિપોર્ટ રાઇટિંગમાં થતો નથી. રિપોર્ટમાં ઘટના ક્યાંથી શરૂ થઈ, કેવી રીતે શરૂ થઈ, શા માટે શરૂ થઈ, તેમજ ક્યારે પૂરી થઈ, ક્યાં પૂરી થઈ તેનું વિગતવાર વર્ણન હોવું જોઈએ. રિપોર્ટમાં સૌપ્રથમ શું કરવાનું છે મિત્રો? તો કે તમને જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જે સૂચના આપેલી છે, એ સૂચનામાંથી સૌપ્રથમ આપણે ટાઇટલ, બરોબર, ટાઇટલ લખવાનું છે. આફ્ટર ધેટ you have to write in the right place first date and after that below that place. ડેટ લખશો તેની એક્ઝેક્ટ નીચે જ આપણે પ્લેસ લખવાનું છે. હવે સૌથી અગત્યની બાબત એ છે કે રિપોર્ટમાં મિત્રો જે ઘટના, જે બનાવ, જે પ્રસંગ છે તે ભૂતકાળમાં બની ગયેલા હોય છે. શેમાં બની ગયેલા હોય છે? તો કે ભૂતકાળમાં, પાસ્ટમાં. તો ભૂતકાળમાં બની ગયેલા હોય છે, માટે તેની સાથે જે છે વર્ણન, તે વર્ણન શેમાં હોવું જોઈએ? તો કે અહીં તમે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પ્રેઝન્ટનો એક પણ સેન્ટેન્સ તેમજ ફ્યુચરનો પણ એક પણ સેન્ટેન્સનો ઉપયોગ કરી શકશો નહીં. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. ઓકે, અહીં માત્ર ને માત્ર તમે લોકો પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, બરોબર, એટલે જો આપણે સમજાવ્યું છે કે કાળ, કયો કાળ? તો કે ભૂતકાળ. એમાં પણ મુખ્યત્વે કયો કાળ? તો કે મુખ્યત્વે સાદો ભૂતકાળ. કયો કાળ? સાદો ભૂતકાળ. એટલે સાદા ભૂતકાળમાં જો અહીં ક્રિયાપદ લખેલા છે આપણે કે સાદા ભૂતકાળમાં V2 અને સાથે did plus V1 હોવું જોઈએ. શું હોવું જોઈએ? તો કે V2 અને did plus V1, બરોબર. આ એના મુખ્ય ક્રિયાપદો છે. V2 એટલે કે past form of the verb, બરોબર.
એટલે સાદા ભૂતકાળના વાક્યોને અહીં વધારે પડતું મહત્વ આપવામાં આવેલું છે. એનો મતલબ એવો નથી કે ઓનલી સાદું ભૂતકાળ જ વાપરો, પણ વધારે પડતો સાદો ભૂતકાળનો ઉપયોગ અહીં થાય છે. ત્યારબાદ છે રચના. તો રચના કેવી હોય છે? તો કે રચના મુખ્યત્વે પેસિવ વોઇસની અહીં વાપરવાની છે. કઈ વાપરવાની છે? તો કે પેસિવ વોઇસની, બરોબર. પેસિવ વોઇસની રચનામાં સૌપ્રથમ શું છે? તો કે સિમ્પલ પાસ્ટ. એ સિમ્પલ પાસ્ટ અહીં પણ સિમ્પલ પાસ્ટ છે, અહીં પણ સિમ્પલ પાસ્ટ છે. તો એમાં શું છે? તો કે was were plus v3. was were ની સાથે તમે પાસ્ટ પાર્ટિસિપલ, અહીંયા v2 છે, અહીં v3 છે, કારણ પેસિવ વોઇસ છે. એટલે વાક્ય છે મોટા ભાગે સાદા ભૂતકાળના. એમાં પણ મહત્વની વાત એ છે કે રચના છે તે મોટા ભાગે સાદા ભૂતકાળની પેસિવ વોઇસની રચનાનો ઉપયોગ કરવાનો છે. ઓકે. આફ્ટર ધેટ વિષય. વિષય કયા છે મિત્રો? તો કે વિષયમાં અહીં રિપોર્ટ રાઇટિંગના વિષયમાં વધારે પડતા મુખ્યત્વે કેવા હોય છે? તો કે તહેવાર હોય છે, અકસ્માત આવી શકે છે તેનું વર્ણન કરવાનું છે, કોઈ પણ પ્રકારની ઉજવણી, પછી તે બર્થડે પાર્ટી હોય, એનિવર્સરી હોય કે કોઈ બીજી ઉજવણી હોય. ઓકે. રાજકીય કે બિન રાજકીય ઘટનાઓ, એટલે પોલિટિકલ ઓર અનપોલિટિકલ ઇવેન્ટ્સ, બરોબર. પછી રેલી, સ્પર્ધા, મુલાકાત વગેરે જેવા મુખ્ય વિષયો તમને અહીં આપવામાં આવશે, જેના વિશે તમારે લોકોને રિપોર્ટમાં લખવાનું છે. ત્યારબાદ ભાષા છે. ભાષા કેવી છે? તો કે ભાષામાં સાદી, સરળ, સ્પષ્ટ, સમજી શકાય તેવી ભાષા વાપરવાની છે. કારણ ક્યારે તમારી ભૂલ ક્યાં પડે છે મિત્રો વિદ્યાર્થીઓ? તો કે તમે વધુ પડતી ભાષા અલંકારિક વાપરવા જતા હો છો, તો તેની અંદર સ્પેલિંગ પણ તમારે થોડા હાર્ડ યુઝ કરવા પડે. હવે હાર્ડ યુઝ સ્પેલિંગ કરવામાં થાય છે શું? તો કે વાક્યોમાં તમે લોકો થોડી ગડબડ કરી દો છો. ગડબડ કરી દો છો જેને કારણે તમારા ઇમ્પોર્ટન્ટ મહત્વના માર્ક્સ તમે ખોઈ બેસો છો. તો એવું ન થાય તેના માટે આપણને જે આપણી ભાષા આવડતી હોય, જે શૈલી આવડતી હોય, તે જ શૈલીમાં આપણે લખાણ કરવાનું છે. અને આપણી જે મધર ટંગ છે ગુજરાતી, તે ગુજરાતીમાં જ વિચારીને તેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને આગળ વધશો તો મારા એક્સપિરિયન્સ અને મંતવ્ય મુજબ તમે રિપોર્ટ એક સારી રીતે તૈયાર કરી શકશો. તો હજુ શું છે? તો કે અલંકારિક ભાષાનો ઉપયોગ ન કરો. એટલે મિત્રો અહીં ખાસ વસ્તુ એ યાદ રાખવાની કે પહેલા આપણે ઇન્સ્ટ્રક્શન આપેલી છે, તે ઇન્સ્ટ્રક્શન પહેલા પરથી આપણે સબ્જેક્ટ જે છે તે સબ્જેક્ટ વગરનો મેસેજ એવો જોઈએ. એ સબ્જેક્ટને પછી આપણી માતૃભાષામાં વિચારવાનો છે. એ માતૃભાષામાં વિચારીને તેને આપણે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવાનો છે. એ સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરીને પેસિવ વોઇસના તેમજ એક્ટિવ વોઇસના વાક્યો બનાવીને ધીમે ધીમે ક્રમાનુસાર એક પછી એક ઘટના યાદ કરીને લખતા જશો. એટલે આરામથી સારી રીતે સારો એવો રિપોર્ટ તમે લોકો તૈયાર કરી શકશો. તો મિત્રો આ તમારી નોટબુકમાં બધું નોંધી લેજો. મહત્વના પોઈન્ટ તારવેલા છે, ક્યારે પણ આમાં ફેરફાર નહીં થાય. આ વસ્તુ મહત્વની છે ખાસ. પહેલા ટાઇટલ, ત્યારબાદ ડેટ અને પ્લેસ, ત્યારબાદ મહત્વનો મુખ્ય કાળ, અને ત્યારબાદ જે છે તે રચના કેવી હોવી જોઈએ, બરોબર. એટલે મિત્રો આ વસ્તુ છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તમારી નોટબુકમાં નોંધી લો. ઓકે. થોડીક જ વારમાં ફરી પાછા આપણે આની જેવી રીતે ફોર્મેટમાં આગળ. આ છે ફોર્મેટ. ઓકે. એ ફોર્મેટની અંદર શું હોવું જોઈએ? ફોર્મેટના ગુણ છે મિત્રો. અહીં ડાયરેક્ટ સીધું સૂચના જોઈને વ્યવસ્થિત વાંચીને સીધું આગળ નથી વધવું. આપણે પહેલા ફોર્મેટ મગજમાં રાખો. હવે ફોર્મેટ તમારો આ પેજ છે, આન્સર શીટ છે, ઓકે, અથવા નોટબુકનું પેજ છે. તેની અંદર સૌપ્રથમ તમારે લોકોએ ટાઇટલ ઇન ધ મિડલ ઓફ ધ પેજ, પેજની બરોબર મધ્ય ભાગમાં તમારે લોકોએ ટાઇટલ લખવાનું છે. ટાઇટલ લખ્યા બાદ તેની જમણી બાજુએ ડેટની નીચે પ્લેસ. ડેટ કેવી રીતના લખવી મિત્રો? તો ડેટ ખાસ ફોર એક્ઝામ્પલ કે આજે કઈ ડેટ છે આપણે? તો કે આજે ફોર એક્ઝામ્પલ માનો કે 31st માર્ચ છે, તો 1st એપ્રિલ છે. ઓકે. તો 1st એપ્રિલ 2021 આ રીતે ડેટ લખશો તો સાચી પડશે. જો આમાં તમે આવી રીતના લખશો કે 01/04/2021 તો તમારી મેથડ રોંગ છે. અથવા બીજી રીતે તમે લખી શકશો કે એપ્રિલ 1 2021 આ બંને મેથડ સાચી છે, જ્યારે આ મેથડ છે તે ખોટી છે. એટલે ડેટ એવી રીતના લખીશું. આફ્ટર ધેટ ડેટની એક્ઝેક્ટ નીચે આપણે છે
પ્લેસ લખવાનું, બરોબર? એટલે ડેટ અને પ્લેસ. ત્યારબાદ જે પેજમાં લાઇન્સ આપેલી છે તેમાં તમારે સાદા ભૂતકાળના વાક્યો દ્વારા ઘટનાનું ક્રમાનુસાર વિગતવાર વર્ણન કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ એટ ધ એન્ડ રિપોર્ટ પાર્ટ કોઈ પણ વ્યક્તિનું તમે નામ લખી શકશો અથવા અહીં પણ તમે લખી શકો કે રિપોર્ટર અને નામ લખી શકશો. ઓકે, આ રીતે આનું ફોર્મેટ છે. તો આપણે જે વસ્તુ જોવાની હતી રિપોર્ટ રાઇટિંગમાં તે વસ્તુ આપણે જોઈ લીધી કે ભાઈ કાળ કયો હોવો જોઈએ, રચના કઈ હોવી જોઈએ, તારીખ કેવી રીતે લખવી, ક્યાં લખવી, પ્લેસ ક્યાં લખવું, ટાઇટલ ક્યાં લખવું, એ બધું જોઈ લીધું. હવે કે ભાઈ એક આપણે રિપોર્ટ જરા તૈયાર કરવાની કોશિશ કરીશું કે રાઇટ અ રિપોર્ટ ઓન હાઉ યોર સ્કૂલ સેલિબ્રેટેડ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ ધીસ યર. મુખ્ય શું છે મિત્રો? તો કે ધ ઇન્ડિપેન્ડન્સ ડે. તો અહીંયા આપણે આપણા વિષયોમાં જોયું કે વિષયોમાં શું હતું? તો કે તહેવાર, ઉજવણી, રાજકીય બિન રાજકીય ઘટનાઓ, અકસ્માત, રેલી, સ્પર્ધા, મુલાકાત વગેરે હતું. તો એવી રીતના અહીંયા ઉજવણી છે ધ ઇન્ડિપેન્ડન્સ ડે. તો જ્યારે પણ ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, બરાબર, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વર્લ્ડ એઇડ્સ ડે, વર્લ્ડ સ્પોર્ટ્સ ડે, આવા જે ડે પૂછાય તેની પરફેક્ટ ડેટ હોય છે. તો ઇન્ડિપેન્ડન્સ ડે છે એ 15th ઓગસ્ટ, રિપબ્લિક ડે 26 જાન્યુઆરી, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5th જૂન. આવી રીતના ડેટ મગજમાં હોવી જોઈએ. તો તેના પછીની ડેટ તમારે અહીંયા રિપોર્ટમાં લખવાની રહેશે. ત્યાં તમારી મનપસંદ ડેટ નહીં લખવાની હોય. તમે ગ્રામર બુકમાં જોઈ લેજો, જે પણ હશે તેની પરફેક્ટ ડેટ લખવી પડે, બરાબર? તો મારો કહેવાનો મતલબ શું છે કે આ ઇન્ડિપેન્ડન્સ ડે છે તો આપણા મગજની અંદર વિચાર હોવો જોઈએ. તમને પોઈન્ટ્સ આપવામાં આમાં નથી આવતા અત્યારે. તો પોઈન્ટ્સ આપવામાં નથી આવતા તો આપણે પોઈન્ટ્સ થોડા મગજમાં લેવા પડે. એટલે તમારું જે પેપર છે રફ પેપર, બરોબર, એમાં તમે રફ વર્ક કરી શકો છો એટલું તમને અલાવ આપવામાં આવે છે. ઓકે, પરમિશન આપવામાં આવે છે. તો એમાં રફ પેપરમાં તમારે લોકોએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મગજમાં આવે છે તે પહેલા નોંધ લેવાના અને પોઈન્ટ્સનો જ આપણે વાક્યોમાં ઉપયોગ કરીશું. એ કેવી રીતે કરવાનો છે એ જ મારે તમને શીખવવાનું છે. તો ઇન્ડિપેન્ડન્સ ડે માં સૌથી પહેલા શું હોય? તો કે ઇન્ડિપેન્ડન્સ ડે માં સૌથી પહેલા તો ક્યાં ઉજવવાનો છે ભાઈ? તો કે સ્કૂલ પ્લેગ્રાઉન્ડમાં ઉજવવાનો હોય, બરાબર. પછી કેવી રીતે ઉજવાય છે? તો કે ભાઈ ગ્રેટ જોય, બરાબર, ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. પછી શું કરવું પડે આપણે? તો કે ડેકોરેશન કરવું પડે, બરાબર, ડેકોરેશન કરવું પડે. ડેકોરેશન કોનું ડેકોરેશન? તો કે માનો કે ગ્રાઉન્ડમાં ઉજવવાનો છે તો કે ગ્રાઉન્ડ, બરાબર. ઇન્ડિપેન્ડન્સ ડે કોઈ વર્ગખંડમાં ઉજવવાનો આવતો નથી. ત્યારબાદ શું હોય મિત્રો? તો કે ત્યારબાદ આપણે ચીફ ગેસ્ટને બોલાવવો પડે. આ તહેવાર છે, ચીફ ગેસ્ટને બોલાવવાનો હોય, નેશનલ ફેસ્ટિવલ છે. આફ્ટર ધેટ સૌથી મહત્વની વસ્તુ આ ભૂલાય નહીં મિત્રો, આ નેશનલ ફેસ્ટિવલમાં નેશનલ એન્થમ, બરાબર, હોય છે. ત્યારબાદ નેશનલ એન્થમ પછી શું હોય? તો કે નેશનલ એન્થમની સાથે સાથે ધ્વજ લહેરાવવાનો હોય, આપણો રાષ્ટ્રધ્વજ, તિરંગો, બરાબર. તો એને કહેવાય છે ઇંગ્લિશમાં ફ્લેગ હોઇસ્ટિંગ. આ આટલી વસ્તુ મહત્વની આવી ગઈ. હવે આફ્ટર ધેટ શું હોય મિત્રો? તો કે ત્યારબાદ હોય છે ધ્વજવંદન થઈ ગયું, ચીફ ગેસ્ટને બોલાવાઈ ગયા, નેશનલ એન્થમ આપણે ગાઈ લીધું. ત્યારબાદ વેરાયટી એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ હોય. શું હોય છે? તો કે વેરાયટી એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ એટલે કે તમે જે ઓળખો છો કલ્ચરલ એક્ટિવિટી તરીકે ડાન્સ, ડ્રામા, સ્પોર્ટ, બરોબર, વગેરે. ઓકે, તો વેરાયટી એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ આવી ગયો મિત્રો. આ પ્રોગ્રામ થઈ ગયા બાદ તરત જ શું હોય? તો કે જો આનો વગર નકામું, બાળકોને ઉત્સાહ આપવો પડે. આપણે સૌએ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય, બરોબર, અલગ અલગ મહાનુભાવોના હસ્તે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. પછી શું હોય? તો કે થોડી ઘણી સ્પીચ હોય. થોડી ઘણી સ્પીચ પછી શું હોય મિત્રો? તો કે તમને સૌને ગમે તે સ્નેક્સ એટલે કે નાસ્તો. એન્ડ એટ ધ લાસ્ટ, એટ ધ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ શું હોય છે? તો કે વોટ ઓફ થેન્ક્સ. શું હોય છે? તો કે વોટ ઓફ થેન્ક્સ. વોટ ઓફ થેન્ક્સ એટલે શું મિત્રો? તો કે આભાર વિધિ. હવે તમે ગણો જી, 1 2 3 4 5 6 7 8 9 અને 10 પોઈન્ટ
10 પોઈન્ટમાં હું માનું છું ત્યાં સુધી આપણે 15 જેટલા વાક્યો બનાવી શકીએ. તો 15 જેટલા વાક્યો આ પોઈન્ટનો ઉપયોગ કરીને બનાવશું એટલે ઓટોમેટિક મારો કહેવાનો મતલબ શું કે કોઈ પણ પ્રકારનો રિપોર્ટ પૂછાય તો એ રિપોર્ટની અંદર સૌપ્રથમ આપણે આવી રીતના પોઈન્ટ્સ બનાવી દેવાના કે જેથી કરીને આપણો ક્રમ છે તે આડાઅવળો ન થાય અને તમે સારા ગુણ પ્રાપ્ત કરી શકો. રિપબ્લિક ડે હોય તો પણ આ પોઈન્ટ્સ, ઇન્ડિપેન્ડન્સ ડે હોય તો પણ આ પોઈન્ટ્સ, એટલે આપણે બે ત્રણ રિપોર્ટ તમને લખતા શીખવવાનો છું. તો અત્યારે આપણે આ લેક્ચર છે તે અહીંયા પૂરો. ઓકે, હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે એક આ રિપોર્ટ અને બીજો રિપોર્ટ હું તમને તૈયાર કરાવડાવીશ. બરોબર, રિપબ્લિક ડે છે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, પછી સ્પોર્ટ્સ ડે હોય કે કેવી રીતે રિપોર્ટ આપણે તૈયાર કરવા કે જેથી કરીને તમે તમારી પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો છો. માય ફ્રેન્ડ્સ, I hope that you will keep watching my videos and till now if your friends have not subscribed then at this time please tell them to subscribe because now onwards I will take your grammar points more and more and very useful grammar points. Okay, so thank you so much. Bye. So my dear friends, I welcome you again in our lecture number 2 of report writing. તો મિત્રો પાર્ટ 1 માં આપણે જોયું કે how to write a report, which points you have to keep in your mind clearly. Okay, at the last I have told you that prepare a report on how your school celebrated the Independence Day of this year. એટલે કે આ વર્ષે તમારી શાળાએ ઇન્ડિપેન્ડન્સ ડે કેવી રીતે ઉજવ્યો તેના વિશેનો એક અહેવાલ લખવાનો છે. તો ગઈકાલે જણાવ્યું તે મુજબ કે ભાઈ કોઈ પણ રિપોર્ટ આપણે પ્રિપેર કરીએ તે પહેલા આપણે અમુક મહત્વના મુદ્દા છે તે મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, તો તે મુદ્દાને ધ્યાનમાં રાખ્યા બાદ જ આપણે આગળ વધી શકાય. તો આ એક રિપોર્ટ એવો છે કે જે આપણે તૈયાર કરી શકીશું આપણી જાતે. કેવી રીતના તમારા પોઈન્ટ છે તે મગજમાં રાખવા. એટલે કોઈ પણ રિપોર્ટ પૂછાય તો આપણે માતૃભાષા જે મેં તમને વાત કરી તે મુજબ આપણી માતૃભાષામાં વિચારવાનું છે. માતૃભાષામાં વિચાર્યા બાદ એને કન્વર્ટ કરવાનું છે ઇંગ્લિશ લેંગ્વેજમાં. ઓકે, તે રીતે આપણે આગળ રિપોર્ટ તૈયાર કરતા રહીશું. તો મિત્રો રિપોર્ટનું ફોર્મેટ આપણે જોયું હતું, બરોબર. તે મુજબ સૌથી પહેલા ફોર એક્ઝામ્પલ કે આ તમારું પેજ છે. ઇઝ ઇટ ક્લિયર ફોર એવરીવન? આ તમારું પેજ છે. હવે આ પેજની અંદર બરોબર મધ્યમાં તમારે રિપોર્ટનું ટાઇટલ લખવાનું છે એટલે કે શીર્ષક. તો your school celebrated the Independence Day. તો સેલિબ્રેટેડ છે એને હું આવી રીતે લખી શકું, બરોબર, કે celebration of the 1 minute celebration of the Independence Day. Okay, is it clear for everyone? આ રીતે ટાઇટલ આપણે લખીશું. આ ટાઇટલ લખ્યા બાદ તેને વ્યવસ્થિત અંડરલાઈન અથવા ડિઝાઇન બનાવી દઈશું. ઓકે, આ થઈ ગયું ટાઇટલ. હવે ટાઇટલની એક્ઝેક્ટ જમણી બાજુએ આપણે લખવાનું રહે છે ડેટ. ઓકે, તો ડેટ મેં તમને જણાવ્યું તે મુજબ કે ભાઈ આવા કોઈ પણ ફેસ્ટિવલ હોય તો તેની ડેટ ફિક્સ હોય છે. તો ફિક્સ ડેટ લખવાની છે. તો ડેટ 15th ઓગસ્ટ માં ઉજવાય એટલે આપણે અહીંયા આગળના દિવસની ડેટ લખશું એટલે 16th ઓગસ્ટ. ઓકે, 2020 કારણ કે 21 અત્યારે રનિંગ છે. હવે એક્ઝેક્ટ એની નીચે આપણે લખીશું પ્લેસ. તો પ્લેસમાં સ્કૂલનું નામ પણ લખી શકો અથવા ડાયરેક્ટ સિટીનું નામ પણ લખી શકાય છે કે જૂનાગઢ. આપણા ફોર્મેટ મુજબ ચાલી જાય છે મિત્રો. આટલું લખાઈ ગયા બાદ સીધો રિપોર્ટ રાઇટિંગ આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલો જ પોઈન્ટ છે કે ગ્રેટ જોય. તો એ ગ્રેટ જોઈને આપણે કેવી રીતના લખવાનું છે મગજમાં રાખવાનું છે ખાસ કે સાદો ભૂતકાળ, મુખ્ય રચના પેસિવ વોઇસ, એના વડે જ આપણે વાક્યો બનાવવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ હું બનાવીશ, બરાબર, કે બાય ધ Independence Day
day of this year was celebrated with great joy and enthusiasm. क्या उजवायो तो कहीं our school playground અમારી સ્કૂલના રમતના મેદાનમાં આ વર્ષનો ઇન્ડિપેન્ડન્સ ડે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવાયો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ગ્રેટ જોય પોઈન્ટ આવી ગયો છે. સેલિબ્રેટેડ કોની સાથે વોઝ એટલે સાદા ભૂતકાળનો પેસિવ વોઇસ. પ્રથમ વાક્ય પૂર્ણ. હવે છે ડેકોરેશન. તો ડેકોરેશન શેનું હોય મિત્રો? અલગ અલગ પેન યુઝ કરી છે એટલે તમને સમજાય બધા વાક્યો. કે ધ ગ્રાઉન્ડ કોનું ડેકોરેશન હોય મિત્રો? તો કે પ્લેગ્રાઉન્ડ નો ઉજવાયો છે. તો ધ ગ્રાઉન્ડ વોઝ decorated. The ground was decorated with colorful balloons. Ribbons, okay, as well as flowers. ફૂલો, રિબન્સ અને ફુગાઓ દ્વારા ગ્રાઉન્ડ છે તે શું થયું તો કે વોઝ ડેકોરેટેડ. પેસિવ વોઇસ આવ્યું મિત્રો. થર્ડ સેન્ટેન્સ ચીફ ગેસ્ટ. ચીફ ગેસ્ટમાં એવું છે મિત્રો કે ચીફ ગેસ્ટમાં કોઈ પણ આપણા શહેરના મુખ્ય હોય જાણીતી હસ્તી તેનું નામ લખી શકાય. તો આપણે જૂનાગઢમાં રહીએ છીએ, ઓકે, તો અત્યારે જાણીતી હસ્તી કહું તો મિસ્ટર ધીરુભાઈ ગોહેલ. મિસ્ટર ધીરુભાઈ ગોહેલ શું છે? મિસ્ટર ધીરુભાઈ ગોહેલ તો કે મેયર, આપણા સિટીના મેયર છે, મેયર ઓફ અવર ટાઉન, અમારા નગરના મેયર છે, બરોબર. વોઝ invited as the chief guest, okay, on this special occasion. એટલે કે આ ખાસ પ્રસંગમાં તેમને અમે મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા હતા, બરોબર. વોઝ ઇન્વાઇટેડ પેસિવ વોઇસ આવી મિત્રો. કઈ રીતે તો કે ચીફ ગેસ્ટ પોઈન્ટ પણ આવી ગયો. 3 પોઈન્ટ પૂરા મિત્રો. હવે શું છે તો કે હવે છે નેશનલ એન્થમ. તો નેશનલ એન્થમ કઈ રીતે હોય તો આપણે જોઈએ તે મુજબ, બરાબર. આગળ વધીએ તો શું થશે તો કે the function began અથવા started પણ લખી શકો તમે, ઓકે. began with flag hoisting એટલે ધ્વજ વંદનથી સ્ટાર્ટ થયો. flag hoisting by the chief guest દ્વારા ફ્લેગ હોસ્ટ કરવામાં આવ્યો, ધ્વજ લહેરાવવામાં આવ્યો. and we all sang together our national anthem. જન ગણ મન, બરોબર. જન ગણ મન અમે બધાએ એક સાથે ગાય. એટલે ધ ફંક્શન બીગેન, બરોબર. બીગેન એટલે કે શરૂ થયું શેનાથી તો કે વિથ ફ્લેગ હોઇસ્ટિંગ, પહેલા ધ્વજ લહેરાવ્યો અને ત્યારબાદ અમે આપણું જે રાષ્ટ્રગીત છે, બરોબર, જન મન ગણ તે ગાયું, બરોબર, ઓકે. હવે આપણે શું કરીએ તો કે આગળ જોઈએ તો આ વાક્યને એકદમ શોર્ટ બનાવ્યું છે. આની અંદર તમે લખી શકો કે the function began with flag hoisting by the chief guest. ત્યારબાદ તમે લખી શકો કે the national anthem sang by our school band. આપણે
આપણી સ્કૂલના બેન્ડ દ્વારા. હવે છે વેરાયટી એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ, એટલે મિત્રો એની અંદર ઘણા બધા પ્રોગ્રામ આવે અલગ અલગ પ્રકારના. તો એ પ્રોગ્રામ જોઈએ આપણે કે the students performed અથવા presented, બરોબર, performed અથવા presented variety of entertainment programs such as, જેવા કે ડ્રામા, બરોબર, એટલે કે નાટક, મોનો એક્ટિંગ એટલે એક પાત્રીય અભિનય, ડાન્સ એટલે નૃત્ય વિના કોઈ પણ પ્રોગ્રામ અધૂરો છે, સોંગ્સ એટલે ગીત ગાયન, ત્યારબાદ ડ્રિલ્સ એન્ડ એક્સરસાઇઝ, બરોબર, આ ખાસ દેશભક્તિનો તહેવાર છે એટલે આમાં બધી હોય પરેડ, બરોબર, એટસેટ્રા વગેરે. આ પ્રોગ્રામ છે તે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવે કે જે શિક્ષકોએ તૈયાર કરાવ્યા હોય છે. ઓકે, આફ્ટર ધેટ આપણે જોઈએ તો શું છે મિત્રો, તો કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. તો ધેન એટલે કે ત્યારબાદ the students વિદ્યાર્થીઓ, બરોબર, the students who performed the best, ખૂબ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય ક્યારે, તો કે throughout the year એટલે કે વર્ષ દરમિયાન ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું હોય, બરોબર, got various prizes by honorable staff, માન્ય સ્ટાફગણ દ્વારા તેમને ઇનામ આપવામાં આવ્યા. આફ્ટર ધેટ સ્પીચ કોણ આપે મિત્રો, તો કે સ્પીચ આપશે આપણા જે ચીફ ગેસ્ટ આવ્યા છે તે. તો આપણે લખીશું કે the chief guest in his speech એટલે કે મુખ્ય મહેમાને તેના વક્તવ્યમાં in his speech remembered યાદ કર્યા કોને, તો કે our great freedom fighters and encouraged the students, વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અને સાથે સાથે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ યાદ કર્યા. છેલ્લે આપણે જોઈએ તો સ્નેક્સ, બરોબર, તો કે at the end of function the students and all others were given light snacks, હળવો નાસ્તો આપવામાં આવ્યો. And our principal thanked all for support to make this function successful. Okay, એટલે કે આ ફંક્શનને સક્સેસફુલ બનાવવામાં જેણે જેણે યોગદાન આપ્યું તેનો આભાર માન્યો. લાસ્ટમાં આપણે લખીશું મિત્રો કે રિપોર્ટ બાય અથવા રિપોર્ટર લખી શકીએ, રિપોર્ટ બાય પાયલ મહેતા, કોઈ પણ તમે નામ લખી શકો છો, બરાબર. આ તમે અહીંયા લખ્યું તે અહીંયા પણ લખી શકશો. હવે આપણે આગળ જોઈએ કે ભૂલ છે આપણી presented variety of entertainment program. ઓકે, આ પોઈન્ટ આવી ગયો મિત્રો, variety of entertainment programs
got various prizes એટલે prize distribution આવી ગયું. The chief guest in his speech આવી ગઈ. remember V2 સાદો ભૂતકાળ. okay, anchor એક સાદો ભૂતકાળ. next point આવી ગયો. પછી thank, vote of thanks એટલે મિત્રો આવી રીતના આ તમારી ગ્રામરમાં હજી આમાં અલગ અલગ પ્રકારનો આપેલા હોય સેન્ટેન્સ. ઓકે, પણ જો તમને યાદ રહે તો ઠીક છે, બાકી આ રીતના તમે શાંતિથી સિમ્પલ સોબર રીતે લખી શકો છો યાદ કરીને વોકેબ્યુલરી ભંડોળ. પણ એ ક્યારે તમને યાદ આવશે કે જ્યારે અહીંયા આવી રીતના તમારા મગજમાં પોઈન્ટ હશે, કોઈ પણ રિપોર્ટના પોઈન્ટ હશે તમારી પાસે, તો તમે સારી રીતે એક રિપોર્ટ તૈયાર કરી શકો છો. તો આ ઇન્ડિપેન્ડન્સ ડે છે, તો આની જ જગ્યાએ તમને રિપબ્લિક ડે પૂછાય તો માત્ર સેલિબ્રેશન ઓફ ધ રિપબ્લિક ડે 27th જાન્યુઆરી અને અહીંયા બસ રિપબ્લિક ડે, બાકી આખો રિપોર્ટ સેમ ટુ સેમ તમે લખી શકો છો. તો એક રિપોર્ટના બદલામાં બે રિપોર્ટ તૈયાર થઈ ગયા આપણે ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે. ઓકે, હવે આપણે બે ત્રણ રિપોર્ટ અલગ અલગ હું લખાવીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. સો it's time to say goodbye to all of you. In this lecture we have learned what is a report, which points you have to keep in mind while writing report, and as well as how to write a report. ત્રણેય વસ્તુ આપણે શીખી ગયા છીએ. So I hope that you will keep watching my videos and you can understand my language whatever I explain. તમારી પાસે મિત્રો માત્ર vocabulary અને સાથે સાથે વાક્ય રચનાનું જ્ઞાન હશે તો તમે આમાં આરામથી ગુણ મેળવી શકશો. ઓકે, so it's time to say goodbye.